Communication advantages and disadvantages presented by SC Role content oral communication introduction advantages and disadvantages introduction. Great communication skill are your ticket to success in the academic and business world, but have you ever been overcome by fear or anxiety prior to going on a job interview or a speaking in front of an audience? Knowing when to choose oral communication and polishing your speaking skill can help you at every stage of your career. Oral communication. Oral communication is the process of verbally transmitting information and ideas from the individual or a group to another. Formal communication and informal communication. Example: formal oral communication, presenting at the business meeting, convocation ceremony speech and classroom speech એના ત્રણ ભાગ પડ્યા છે. ઇન્ફોર્મેશન ઓરલ કોમ્યુનિકેશન, ફેસ ટુ ફેસ કોમ્યુનિકેશન પહેલું ચિત્ર. બીજું ટેલિફોનિક કન્વર્ઝેશન, ફોનમાં વાત કરી. ડિસ્કશન ટેક પ્લેસ ધ બિઝનેસ એટ ધ મીટિંગ. એડવાન્ટેજીસ ઓફ એ ઓરલ કોમ્યુનિકેશન. Advantages of oral communication: less expensive, save time and immediate feedback, તરત જ તમને ફીડબેક મળે. પછી પર્સનલ કોન્ટેક્ટ એન્ડ યુઝફુલ ઇન એ ડિફિકલ્ટ સિચ્યુએશન. પેલું કોઓપરેટિવ સ્પિરિટ, યુઝફુલ ઇન અ સિક્રેટ મેટર, પરસ્યુએસિવ એન્ડ યુઝફુલ ફોર ઓલ કાઇન્ડ્સ ઓફ એ ઓડિયન્સ. જો લેસ એક્સપેન્સિવ, કોઈ ખર્ચાળ નથી હોતું ઓરલ પ્રેઝન્ટેશન રહ્યું, તમારો સમય બચાવે છે. ઇમિડિયેટ ફીડબેક, તમે જે કાંઈ ભૂલ કરેલી એ તરત તમને સામે એ ફીડબેક મળે છે કે આ સુધારવું જોઈએ, આનો સુધારવું જોઈએ. પછી પર્સનલ કોન્ટેક્ટ વધે છે ઓરલ કોમ્યુનિકેશનથી. કોઈ પણ વ્યક્તિ દ્વારા તમે એના પર્સનલ કોન્ટેક્ટમાં આવો અને એ તમને માહિતી આપે, તમે એની માહિતી લ્યો છો, એ બધું. યુઝફુલ ડિફિકલ્ટ સિચ્યુએશન, તમને તમારી મુશ્કેલીના સમયમાં ઘણું બધું મદદરૂપ થાય છે. એડવાન્ટેજીસ, એનો ફાયદો: લેસ એક્સપેન્સિવ, ઓછું ખર્ચાળ. કેવી રીતે? બેનિફિટ ટુ ઓરલ કોમ્યુનિકેશન ઇઝ લેસ એક્સપેન્સિવ એન્ડ સેવ મની એઝ નોટ સ્ટેશનરી ઓર ગેજેટેડ આર રિક્વાયર્ડ. લો કોસ્ટ, ઓછી કિંમતમાં આ થઈ જાય છે. તમારો સમય બચાવે. મેરિટ ઓર ઓરલ કોમ્યુનિકેશન આર ધ સેવ ટાઈમ્સ, લેબર, એનર્જી એન્ડ ઇટ્સ ડાયરેક્ટ, ફાસ્ટર એન્ડ પર્સનલ. પછી એડવાન્ટેજીસ, એનો ફાયદો: કોઓપરેટિવ સ્પિરિટ, તમને એકદમ સમૂહ એકબીજા હારે કામ કરવા માટે એની સ્પિરિટ આપે છે. ઓરલ કોમ્યુનિકેશન એઝ એ હ્યુમન ટચ એઝ ઇટ્સ જનરેટ્સ ધ ફ્રેન્ડલી એન્ડ કોઓપરેટિવ સ્પિરિટ. આત્મીયતા બંધાય એવું એ કાર્ય કરે છે. યુઝફુલ ઇન સિક્રેટ મેટર્સ, ઓરલ કોમ્યુનિકેશન ઇઝ વેરી યુઝફુલ ફોર સમ સિક્રેટ એન્ડ કોન્ફિડેન્શિયલ મેટર્સ. Persuasive, in oral communication the speaker can win over other person to his own point of view. Advantages: in oral communication immediate feedback or responses is obtained. Immediate feedback, તરત જ તમને તમારા ફીડબેક મળે, કેવું કામ હતું, શું સુધારો કરવો પડે, ન કરવો પડે. પર્સનલ કોન્ટેક્ટ, તમે એકબીજા વ્યક્તિઓના પર્સનલ કોન્ટેક્ટમાં આવો હો. મોર ઇફેક્ટિવ એન્ડ ડિપેન્ડ્સ પર્સનલ કોન્ટેક્ટ વિચ ઇઝ એસેન્શિયલ એન્ડ વેલ્યુએબલ ફોર સ્મૂથ વર્કિંગ, કામ કરવા માટે. વેરી યુઝફુલ ડિફિકલ્ટ ઇન ઇમરજન્ટ સિચ્યુએશન, યુઝફુલ ઇન ડિફિકલ્ટ સિચ્યુએશન. Advantage: useful for all kind of audience. Oral communication is very useful for addressing literate and semi-literate and illiterate messages. Disadvantages of oral communication. Oral communication ના ગેરફાયદાઓ: નો લીગિયાલિટી, કોઈ લીગિયાલિટી ન હોય. પછી લેક ઓફ એકાઉન્ટેબિલિટી, લેક ઓફ રેફરન્સ વેલ્યુ. પછી કેરેક્ટર સ્કોપ ઓફ એરર્સ, ઇઝીલી ફોરગટન, તરત જ ભૂલાઈ જાય. નોટ યુઝફુલ ફોર લોંગ ડિસ્ટન્સ. ડિસએડવાન્ટેજીસ: નો લીગેલિટી, લિમિટેશન ઓન ઓરલ કોમ્યુનિકેશન ઇઝ ધેટ હેઝ સ્કોપ ફોર એ લીગલ પોઈન્ટ ઓફ વ્યૂ એટ ધેર ઇઝ નો પ્રૂફ ઓફ એવિડન્સ. કોઈ વસ્તુનું તમને પુરાવો મળતો નથી. નો એવિડન્સ, કોઈ પણ પુરાવો નહીં, વાત કરો એનું કોઈ સાબિતી નહીં ટૂંકમાં. ડિસએડવાન્ટેજીસ: લેક ઓફ એકાઉન્ટેબિલિટી, low reference value. Drawbacks of a oral communication are a speaker or listener cannot be held accountability for vocal messages, as anyone can claim or disclaim having said or hearing something. જે કે સામે જ કહી દઈએ એટલે એના માટે કોઈ એકાઉન્ટેબિલિટીની જરૂર હોતી નથી. એઝ કમ્યુનિકેશન and cannot be stored, has a little reference value.
ડિસએડવાન્ટેજીસ એરર, ગ્રેટ સ્કોપ ઓફ એરર, ભૂલ થાય એ પણ ખબર નથી પડતી. ઇન ઓરલ કમ્યુનિકેશન ધેર ઇઝ ગ્રેટર ચાન્સ ઓફ મિસઅન્ડરસ્ટેન્ડિંગ ડ્યુ ટુ ધ વર્બલ નેચર ઓફ એક્સચેન્જીસ. તમે જ્યારે માહિતી આપો ત્યારે મોટા પ્રમાણમાં મોટી એવી ભૂલ થઈ શકે કે તમે એના આધારે ઘણી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ ઊભી થઈ શકે. ઇઝીલી ફોરગોટન, સહેલાઈથી ભૂલી શકાય છે. ઇન ઓરલ કમ્યુનિકેશન વોટ ઇઝ કન્વર્ટેડ ઓરલી કેન નોટ બી રિમેમ્બર્ડ ફોર એ લોંગ ટાઈમ. હ્યુમન મેમરી ઇઝ શોર્ટ, સો હેન્સ ઇટ ઇઝ ફોરગોટન. માણસની મેમરી શોર્ટ ટાઈમ એટલા માટે ઘણી વખત ભૂલી જવાના પણ ચાન્સીસ રહે છે. ડિસએડવાન્ટેજ, નોટ યુઝ ફોર એ લોંગ ટાઈમ ડિસ્ટન્સ, લાંબા સમય પૂરતી યાદ રાખી શકાતી નથી અને લાંબા અંતર પૂરતી પણ. ઓરલ મેસેજીસ આર નોટ બી યુઝફુલ ઇન લોંગ. ડિસએડવાન્ટેજીસ ફોર એ લોંગ ડિસ્ટન્સ મેસેજ આર સેન્ટ બાય ધ ફેક્સ, રિલેક્સ એન્ડ ઈમેલ. જો ફેક્સ કે મેલ દ્વારા કરવામાં આવેલું હોય, રેકોર્ડ હોય તો એ તમે સારી રીતે યાદ રાખી શકો. નો ક્વેશ્ચન્સ પ્લીઝ. થેન્ક યુ.